આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ બનાસકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે પ્રદીપ મહેતા. 2023નું વર્ષ વિદાય થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને 2024ના સૂર્યોદયની વાટ જોઈ રહેલા બનાસકાંઠાવાસીઓએ ઠંડીમાં પણ સાહિત્ય અને સંગીતના કાર્યક્રમોને માણી રહ્યા છે. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ચુન્નીબેન શાંતિલાલ કોઠારી વ્યાખ્યાન માળામાં બદલાઈ રહેલા ભારત, લોકજીવન, હાસ્ય, સંશોધન અને વિસ્તરતી જતી ક્ષિતિજોની જાણકારીએ ડીસાવાસીઓને દોલાવી દીધા હતા. તો વળી પાલનપુરમાં સૌરભ શાહ, ડોક્ટર માસુમ ચૌધરી, પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના સાહિત્યકારોએ 2 દિવસ સુધી પાલનપુરને સાહિત્યમાં રમતું કરી દીધું હતું અને શાયરોએ મુશાયરાની મહેફિલ જમાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં અનેક યાત્રાઓ નીકળી રહી છે, પણ હમણાં એક અનોખી યાત્રા શરૂ થઈ છે. સત્ય ઘટનાઓને આધારિત વિકસિત ભારત યાત્રા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં તારીખ 15મી નવેમ્બર 2023થી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકા સહિતના 14 તાલુકાઓની 966 ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અદભુત પ્રતિસાદ મળ્યો છે. લોકો પોતાના ગામમાં રથ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોતા મળ્યા છે. સરકાર દ્વારા લોકોના ઘર આંગણે જઈને તેમને વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર અને લાભાન્વિત કરવાની પહેલને લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે વધાવી છે અને ઠેર ઠેર આ રથને આવકાર મળવાની સાથે લોકો સ્વયંભૂ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. 15 નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા અંતર્ગત 26 ડિસેમ્બર સુધીની વાત કરીએ તો જિલ્લાની 667 ગ્રામ પંચાયતોમાં આ રથ પહોંચ્યો છે, જેમાં 1,24,906 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 1,22,339 લોકોએ વિકસિત ભારત સંકલ્પ લીધા હતા. રથ અંતર્ગત જિલ્લામાં કુલ 4,480 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસનો લાભ આપવામાં આવ્યો છે. તો 15,654 નવા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની સાથે 9,242 લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરીને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોમાં રાશનનું અનાજ અને ચીજવસ્તુઓ ન મળવાની ફરિયાદોના પગલે જિલ્લા કલેક્ટર શ્રી અરુણકુમાર બરનવાલની સૂચનાથી દાંતા, ડીસા, વડગામ, દાંતીવાડા, પાલનપુર, ધાનેરા, લાગણી તાલુકાઓમાં કડક ચેકિંગ હાથ ધરીને 2 ગોડાઉન સીલ કરી દેવાયા છે અને ખાંડ, તેલ, ઘઉં, ચોખાનો જથ્થો પણ કબજે કરાયો છે. ભારત પાકિસ્તાનની સરહદે 0 પોઈન્ટ ઉપર વિકસાવેલા સીમા દર્શન કાર્યક્રમે તો અનોખું આકર્ષણ ઉભું કર્યું છે. એમાં વર્ષના અંતમાં અને આરંભમાં વિદેશી પક્ષીઓનો જમાવડો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નડાબેટમાં અને આસપાસના વિસ્તારોમાં જુદી જુદી 29 ટીમો દ્વારા 101 પોઈન્ટ ઉપર વિદેશી પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ છે. 16 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ગણતરી 28 જાન્યુઆરી સુધી ચાલશે. પક્ષીઓની ગણતરી કાર્યમાં વનકર્મીઓ, અધિકારીઓ અને પક્ષીવિદો સહિત 250 લોકો જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું શહેર ડીસા ગુજરાતભરમાં બટેટા નગરી તરીકે જાણીતું છે. રાજ્યના ગૃહ વિભાગે ડીસામાં સલામતી વ્યવસ્થા જડબેસલાક બનાવવા નેત્રમ પ્રોજેક્ટ મંજૂર કરી અલગ અલગ વિસ્તારોમાં 200થી વધુ સીસી કેમેરાઓ લગાવવાનું કામ શરૂ કર્યું છે. લોકશાહીનું મહાપર્વ ચૂંટણીમાં 18 વર્ષની યોગ્યતા ધરાવતા તમામ મતદાતાઓને ભાગ લઈ શકે એ માટે બનાસકાંઠામાં મતદાતા નોંધણી અને સુધારા વધારાની ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે. હમણાં જ આપ બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. પ્રકાશન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.